શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. રાશિ છે મિથુન, ક છ ગ. તો આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે, કોની જોડે લેણદેણ હોય છે, કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે, કાર્યશક્તિ એમની કેવી હોય છે, કૌટુંબિક સુખ, ધંધો, શારીરિક તંદુરસ્તી, ગુણ અવગુણ તે વિશે આપણે જોઈશું. સ્વભાવ, ગુણ, કાર્યશક્તિ એમની કેવી હોય છે તે જોઈએ તો આ રાશિમાં જન્મેલા ઘણા ખરા મનુષ્યો સ્વભાવે બેવડી પ્રકૃતિના માલુમ પડે છે. એટલે કે એક વખતે તેઓ એક કામ કરવામાં મન લગાવે તો બીજી ઘડીએ તેમને એ કામ સામે સખત અણગમો અને વિરોધ થાય છે. એમને વાંચવાનું ઉદ્યમ કરવું ગમે છે અને એની સાથે રમવું, આળસ આ બધું પણ ગમે છે. તેમને પૈસા બચાવવા છે અને ખર્ચ પણ કરવો છે. તેઓ એક ક્ષણે પોતાને સુખી માને છે તો બીજી ક્ષણે તેઓ પોતાને દુઃખી ગણે છે. આમ તેમનામાં સંતોષ અસંતોષ બંને એકી સમયે દેખાય છે. આ પ્રકારના તેમના પરસ્પરના વિરોધી ગુણો હોવાથી તેમના મનની સ્થિતિ અતિ વ્યગ્ર રહે છે. આ વ્યગ્રતાને કાબૂમાં લેવાનું તેમનું કામ ઘણું મુશ્કેલ હોય છે. આથી આ લોકો હંમેશા પોતાના સારા સ્વભાવને અગ્રસ્થાને રાખી અને તેનામાં શ્રદ્ધા તેમજ દૃઢભાવ રાખી જીવનની આ નૌકા એમને ચલાવવી. મનના વિકારો ઉપર એમને વિજય મેળવવો અને ઉચ્ચ ગુણોને જેણે કેળવ્યા નથી તે માણસ આ સંસારમાં દુઃખી થશે. તે એક સીધી વાત છે. મનના વિકારોનો, અંતરમાં રહેલા દુષ્ટ સ્વભાવનો જડમૂળથી નાશ કરી અને આ લોકોનું શ્રેય કરી શકે છે. તેમ કરવા માટે તેમણે પોતાની વલણ આધ્યાત્મિક પદાર્થો તરફ વાળવું જોઈએ. તો આ રાશિની અસર નીચે જન્મેલા માણસો સુખી, આકર્ષક, અદ્ભુત કલ્પના શક્તિવાળા હોય છે. તેઓ મુખ્યત્વે મન દ્વારા જ કાર્ય કરે છે. બુદ્ધિવાળા કાર્યો કરવાનું તેમને ખૂબ ગમે છે. કામમાં તેઓ હોશિયાર, ખંતવાળા અને ચપળ હોય છે. કેટલાક લોકો તો સ્વભાવે ઓળખવો પણ મુશ્કેલ થઈ પડે છે. તેઓ સાચા સ્વરૂપે ઓળખાઈ શકતા નથી. એમના ઘરના પરિવારવાળા, એના માતા પિતા પણ એમને ઓળખી શકતા નથી. આ માટે તેમનો વાંક કાઢી ન શકાય, કારણ કે આ રાશિની અસર તેમનામાં આવો સ્વભાવ ઊભો કરે છે. આગળ જણાવ્યું તેમ આ રાશિવાળાઓની બુદ્ધિ પર જ જીવે છે અને એમની બુદ્ધિ તીવ્ર અને અજબ પ્રકારની હોય છે. તેમને જો યોગ્ય દિશા સૂચન કરવામાં આવે અને તેમને સદા બુદ્ધિશાળી કાર્યો કરવામાં સોંપવામાં આવે તો તેઓ જરૂરથી આ દિશામાં ખૂબ આગળ વધે છે અને સારો યશ મેળવી શકે છે, એમાં કોઈ શંકા નથી. આ રાશિના મનુષ્યો અત્યંત પ્રેમાળ અને ઉદાર હોય છે. બધાની સાથે તેઓ સભ્ય, વિવેકી અને માયાળુ હોય છે. તેમના ગુણોથી તેઓ દરેકને પ્રિય થઈ પડે છે. તેમને પોતાના કુળનું અભિમાન હોય છે. તેમનામાં સ્વાર્થ કે કંજુસાઈ હોતી નથી. ગરીબોનું દુઃખ તેમજ તેમની ચિંતા તેમને ખાસ હોય છે. બીજાઓને મદદ કરવા માટે તેઓ કેટલીકવાર પોતાના અંગત સ્વાર્થને પણ હાનિ પહોંચાડે છે. જ્ઞાનની તથા અસાધારણ બુદ્ધિનું સામર્થ્ય મેળવવાની તેઓને ભારે તૃષ્ણા હોય છે. સાહિત્ય અને શિક્ષણના વિષયમાં તેઓ ભારે ખંતીલા, અભ્યાસ વૃત્તિ ધરાવનારા હોય છે. કંઈ પણ નવું જાણવાની તેમને સદાય ઈચ્છા થયા કરે છે. આ રાશિની અસર નીચે જન્મેલા ઘણા લોકો તો લેખકો, વક્તાઓ પણ હોય છે. આ લોકો બે કામ એકસાથે કરવાનું પસંદ કરે છે અને એટલે તો ઘણે ભાગે આ કામ તેઓ અપૂર્ણ કરવા દેવું પડે છે. અડધું કામ અમુક વખતે છોડી દે છે. આ લોકોને માટે સૌથી સારો માર્ગ એ છે કે તેમને કામ કરતી વખતે બીજાઓની સાથે સહકાર આદરવો. આમ કરવાથી કોઈ કાર્ય અધૂરું છોડવી શકશે નહીં અને એ બધું કાર્ય પૂર્ણ કરશે. કામના ફેરફારમાં તેમને આનંદ આવે છે. એક કામ પૂરું ન કર્યું હોય ત્યાં તેઓ બીજું કામ કરવા માંડી પડે છે. આવી અસ્થિર મનોદશાને લઈને તેમને જીવનમાં વારંવાર નિષ્ફળતાઓ પણ સાંપડે છે. આ મનુષ્યોમાં દીર્ઘદ્રષ્ટિ પણ અમુક વખતે ઓછી થતી હોય એવું જોવાય છે. કામનું શું પરિણામ આવશે તેની કલ્પના કર્યા વગર તેઓ કાર્ય પાછળ ઝંપલાવી દે છે. પરિણામે તેમને નિષ્ફળતા મળે છે. આવી જ રીતે તેઓ જેટલું કમાય છે તેટલું તરત ઉડાવી દે છે. પરંતુ એકવાર જો તેઓ પોતાના વિકારો અને વાસનાઓ પર અંકુશ મેળવે તો તેઓ ધનનો પુષ્કળ સંગ્રહ કરતા જણાય છે અને પ્રસંગ આવે ત્યારે મોટી રકમ ઉદારતાની સાથે એ પોતે ખર્ચી શકે છે. મનને કબજામાં રાખનાર પોતાના જીવનમાં જે ફેરફારો ઉપજાવે છે તે ખરેખર આશ્ચર્યકારક હોય છે. આ રાશિમાં જન્મેલા બાળકોના શિક્ષણ માટે તેમના મા બાપે સાવધ રહેવું જરૂરી છે. તેમને ભણવા માટે ઉત્સાહિત કરવા તેમજ તેમને
શિક્ષણમાં રસ પડે તેવા તમામ પ્રયત્નો કે એમને કરવા જોઈએ. બાળકમાં જરા જેટલી પણ નિષ્ક્રિયતા જોવાશે તો આગળ જતાં તે નિરદ્ધોમી અને નકામા બની જશે. આ રાશિમાં જન્મનારા બાળકો મહત્વાકાંક્ષી હોય છે. એ મહત્વાકાંક્ષા માત્ર જ માનસિક હોય છે. તેને આગળ વધારવામાં આવે તો તેઓની બુદ્ધિ સારી ખીલી ઉઠે છે. તેઓ એક સારા હાજર જવાબી તેમજ ભાષણકર્તા પણ થાય છે. બોલવું એમને બહુ ગમે છે. વક્તા તરીકે સારા બને. આ રાશિની અસર નીચે જન્મનારા ધર્મની માન્યતામાં મક્કમ હોય છે, પરંતુ એમની એ માન્યતા માત્ર એક ધર્મને માટે હોતી નથી. બધાય ધર્મો પ્રત્યે સદ્ભાવ રાખતા હોય છે. આ લોકો પ્રેમાળ, ઉદાર, નિસ્વાર્થી હોય છે. આ રાશિવાળાઓ વાદ વિવાદમાં કે ચર્ચામાં અતિ તીવ્ર બુદ્ધિના હોય છે. સામાના વિચારોનું તેઓ તરત જ ખંડન કરી નાખે છે. પ્રશ્નના ઉત્તરમાં તેઓ એવા સવાલો રજૂ કરે છે કે સાંભળતા જ વાદ વિવાદ કરનારો ઠંડો પડી જાય, વધુ ચર્ચા કરવાનું માંડી વારે. આ લોકો ચળવળમાં અને રાજકીય ધમાલમાં સારો ભાગ ભજવી શકે છે. મિત્રાચારીમાં આ લોકો પ્રતિ શંકાની દ્રષ્ટિથી જોવામાં આવે છે, પરંતુ તેમ નથી. તેઓ પ્રામાણિક અને દૃઢ હોય છે. ઉપરાંત તેઓ અમુક ધ્યેયવાળા હોય છે. મિત્રચારીને ઠેઠ સુધી નિભાવી રાખે છે. કેટલીક વખત આ રાશિની અસર નીચે જન્મેલા વાતોડિયાઓ અમુક વખતે અમુક ખોટું બોલનાર ગપ્પીદાસ જેવા પણ થઈ જાય છે. તેઓ પોતાની વાણી ઉપર કાબૂ રાખે અને ખપ પૂરતું બોલે તો જીવનમાં તેઓ ઘણું સારું કામ કરી શકે. કેમ કે એક લેખકે કહ્યું છે, જે વધારે બોલે છે ને એમાં અમુક મોટાભાગનું જુઠ્ઠું આવી જ જતું હોય છે. આ રાશિમાં જન્મનાર પોતાના જીવનનો મધ્ય ભાગ સારો લાભ ઉઠાવી શકે છે. વેપાર ધંધામાં, શેર સટ્ટામાં જો જન્મના ગ્રહો સારી રીતે હોય તો તે નસીબ બનતા નીવડે છે. આ રાશિની અસર નીચે જન્મનારી સ્ત્રી કયાગરી, પતિ પ્રત્યે પ્રેમ રાખનારી, તેને અનુરૂપ થનારી અને સૃષ્ટિ સૌંદર્યમાં તેમજ કળામાં રહેલા સૌંદર્યનો એમને ખાસ શોખ હોય છે. આ રાશિમાં જન્મનાર કેટલીક સ્ત્રીઓ તો ઇતિહાસમાં ખૂબ નામના પણ મેળવે છે. આ રાશિમાં જન્મેલા ભય શંકાનો ત્યાગ કરવો જોઈએ. હૃદયમાં હિંમત રાખવી, જે સુખ દુઃખ પડે તેનો સામનો કરવો, મનને શાંત રાખવું, વાણી ઉપર સંયમ રાખવું, શાંત, સૌમ્ય અને થોડું બોલનારા વિચારશીલ મનુષ્યનો સહવાસ કરવો. આ રાશિમાં જન્મેલા કેટલાક કૌટુંબિક સુખ ભોગવી શકતા નથી, કારણ કે તેઓ પોતાના સ્વભાવને વશ થઈ અમુક વખતે ફરતી ભટકતી જિંદગી જીવતા પણ હોય છે. અમુક ગ્રહો એવા હોય જન્મના તો પણ આ બની શકે છે. ઉપરાંત સ્વભાવથી અસ્થિરતા પણ તેઓ એમની કારણભૂત છે. કેટલાકને તો 2 વખત જો એવા જન્મના કુંડળી હોય તો દ્વિભાર્યા યોગ પણ બની જતો હોય છે. આ રાશિમાં જન્મેલાઓને સંતતિમાં પુત્ર હોય છે. કેટલાક નાના છોકરાઓનું અમુક વખતે મૃત્યુ પણ થતું જોવાય છે. એકંદરે આ લોકોનું કૌટુંબિક જીવન તેમની બેધારી મનોવૃત્તિને લઈને જોઈએ તેટલું સુખી અને સરળ અમુક વખતે બનતું નથી હોતું. ધંધો આ રાશિમાં જન્મેલાઓ એજન્ટો તરીકે, બ્રોકરો તરીકે સારું કામ કરી શકે છે. કામમાં ફેરફાર કરે અને આ લોકો સ્વભાવ પણ ફેરફારવાળો હોય. આ ધંધો બરાબર બંધ બેસતો એજન્ટ તરીકેનો, બ્રોકર તરીકેનો સારો થઈ પડે છે. એ ઉપરાંત બેરિસ્ટર, ન્યાયાધીશ, રાજદ્વારી, હિસાબી કારકુન તેમજ અનુવાદક તરીકે પણ આ લોકો સારા દીપી ઉઠે છે. મહેનત કરતાં મગજના કામમાં તેમને વધારે ફાવટ આવે છે, એટલે તેમાં એમને યશ અને કલદાર સારું મળી આવે છે. જેમની જન્મકુંડળીમાં જો બુધ, મર્ક્યુરીનું સ્થાન જો આગળ પડતું હોય તો આ લોકો તંત્રી, ખબરપત્રી, લેખક, છાપખાનામાં એટલે કે મીડિયામાં પણ જઈ શકતા હોય છે. શિક્ષકો તરીકે પણ એવું સારું કામ કરી શકે છે. સાહિત્યનો શોખમાં એ શાંત જીવન જીવવાની ઈચ્છાને લઈને આ ધંધામાં ઘણા પોતાની જિંદગી પસાર કરતા હોય એવું જોવાય છે. આ રાશિમાં જન્મેલાઓ પુત્રોના પિતાઓએ પોતાના સંતાનોને સારું શિક્ષણ આપી તેમને કોઈ શિક્ષણની અથવા તો સાહિત્યિક દિશા તરફ વાળવા એ હિતકારક હોય છે. ઘણીવાર આ લોકોને આર્થિક મૂંઝવણ પણ નડે છે, એથી તેમનું કામ અટકી પડે છે. વધુ ચીવટથાઈ રાખવામાં આવે, આગળ પાછળની ગણતરી કરી પૈસાની વ્યવસ્થા કરવામાં આવે તો આ મૂંઝવણ પણ સહેજે મટી જતી હોય છે. આ લોકો જબાનમાં મીઠા હોવાથી વેપારી કે કેનવાસર તરીકે પણ કેનવાસ કરવું હોય એમાં સારી સિદ્ધિ એમાં ફતે મેળવી શકતા હોય છે. વ્યાખ્યાનમાં, દલીલબાજીમાં આ લોકો સારા ફાવે છે અને તે કામ તેમને બંધ બેસતું થઈ પડે છે. ટ્રાવેલિંગ એજન્ટ તરીકે પણ આ લોકોને ખૂબ નામના મેળવી શકે છે, કારણ કે આ લોકોનો સ્વભાવ નવીનતા ચાહક હોવાથી
દરેક વસ્તુમાં નવું જોવાની એમની ઈચ્છા હોય છે. નવા નવા અનુભવનો શોખ હોવાથી તેમના સ્વભાવને અનુરૂપ આ લાઈન યોગ્ય બની રહેતી હોય છે. આ રાશિના જન્મેલા સાહિત્યિક ક્ષેત્રમાં પણ સારી નામના મેળવી શકતા હોય છે. તંદુરસ્તી જોઈએ તો આ રાશિ જન્મનારા શારીરિક બાંધો સારો અને મજબૂત હોય છે. ઘણા પાતળા લાંબા પણ હોય છે. તેમનું મુખ અને આંખ તેજસ્વી અને પાણીદાર હોય છે. શરીર સશક્ત હોવા છતાં પણ તેમના શરીરમાં સામાન્ય નબળાઈ અમુક વખતે જોવા મળતી હોય છે. તેમને હાથ પગ હલાવવાની ટેવ ખૂબ હોય છે. તેમની શારીરિક અવસ્થાનું કારણ વધુ પડતો કામનો બોજો ચિંતા હોય છે. ગજા ઉપરાંતનું કામ તેઓ છોડી દે, શક્તિ અનુસાર કામકાજ કરે અને ચિંતા ન કરે તો તેઓનું આરોગ્ય સારું રહેશે. એટલું જ નહીં પરંતુ તેમનો માનસિક વ્યાધિ પણ દૂર થઈ જશે અને તેઓ ઉચ્ચ જીવન જીવી શકશે. ખભા, હાથ અને ફેફસા પર મિથુન રાશિનું પ્રભુત્વ હોવાથી આ લોકોએ અમુક વખતે આ દર્દોનો અવારનવાર એનાથી પીડાતા જોવા મળતા હોય છે. તેમને ગળામાં, ફેફસામાં દર્દો ઘણા અમુક વખતે જોવાતા હોય છે. ક્યારેક જ્ઞાનતંતુની બીમારી પણ અમુક વખતે એનાથી પીડાતા પણ હોય છે. ફેફસા એ રાશિમાં જન્મેલાના શરીરનો મુખ્ય ભાગ છે. એટલે શરદીની તેના પર અસર થવાની સંભાવના વધુ રહે છે. આવા લોકોને શરદી જલ્દી થઈ જતી હોય છે. એમાંથી મુક્ત થવા માટે તેમને માંદગી દરમિયાન શરદીથી સાવચેત રહેવું અને ફેફસાની બરોબર કાળજી રાખવી. જે બાળકોનો જન્મ આ ભાગમાં થયો હોય તેના પિતાઓએ પોતાના પુત્રને શરદી ન થાય તે માટેના ખાસ પ્રયત્નો કરવા જરૂરી હોય છે. સ્ત્રીઓ પણ અમુક વખતે આંકડી, હિસ્ટેરિયા આદિના દર્દોથી પીડાતા હોય છે. બાળકોને દાંતની પીડા સતાવ્યા કરતી હોય છે. કેટલાકને તો દમની અસર પણ થવાની સંભાવના રહેતી હોય છે. આ બધા દર્દોથી દૂર રહેવા માટે લોકોએ આહારશાસ્ત્રનો અભ્યાસ કરવો, નિયમિત જમવું, નિયમિત યોગ અભ્યાસ તથા વ્યાયામ કરવો જોઈએ. પોતાને વધુ અનુકૂળ આવશે તે જાણી લેવું જોઈએ. ખોટી ચિંતા અને ઉશ્કેરાટથી એ દૂર રહેવું જોઈએ. એને તિલાંજલિ આપવી જોઈએ. એમના શરીરમાં અનારોગ્યનું પણ આ એક મુખ્ય કારણ હોઈ શકે. તેમની આર્થિક સ્થિતિ સાધારણ રહેશે અને એની ચિંતા પણ તેઓ કરશે નહીં. પૈસો ભેગા કરવાનું તેમનું કામ નથી. સાહિત્ય શોખ હોવાથી તેઓ સાદું જીવન, ઉચ્ચ વિચારો એવા સૂત્રને માનનારા હોય છે. તે અનુસાર પોતાનું જીવન વિતાવશે. અલબત્ત કેટલાકને તો આવી રીતનું સાદું જીવન જીવવાની પણ મુશ્કેલી પડશે તો પણ તે ક્ષણજીવી હશે અને તેઓ પોતાના અખંત તેમજ અભ્યાસથી સુખી જીવન કાઢી શકશે. આ લોકો ખોટી ચિંતા અને વધુ પડતો ઉત્પાદ છોડી પોતાના મગજને શાંત રાખી ખપ પૂરતું જ કાર્ય કરવાનું માથે લે તો તેઓ સારામાં સારું જીવન સુખ ભોગવી શકે છે. આમના ગુણ એવા છે કે ચપળ, મન શક્તિની સાથે ઉદ્યમી, મહત્વાકાંક્ષી, માનસિક ઉન્નતિમાં રાચનારા, એકી સાથે બે કામ કરવાની નીતિમાં માનનારા, ઝડપી, તીવ્ર બુદ્ધિવાળા, મિત્રચારીમાં તેમજ પૈસાના વ્યવહારમાં પ્રમાણિક, ખંતીલા, વિવેકી અને માયાળુ હોય છે. આમના અવગુણ જોઈએ તો અતિશય કલ્પનાશીલ, અસ્થિર મનોદશા, કંઈક ઢીલા અને બીકણ જોવા મળે છે. અવિશ્વાસુ કારણને કઈ ઘડીએ તેઓ શું કરશે તે કહી શકાતું નથી. ઉતાવળીયો સ્વભાવ, વિકારી અને ખાસ વાતોડિયા હોય છે. તો આ જ હતું મિથુન રાશિનું. સર્વે ઈશ્વરને આધીન છે. આ એક લક્ષણ છે. આ લક્ષણ તમે જોજો. આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે, બધાને આ એક સરખું નથી હતું. દરેકના સંસ્કાર, દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો. જય શ્રી કૃષ્ણ.